નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કુંભ રાશિ વાળા આવનારા નવા અઠવાડિયામાં કોઈ તમારી પાસે આવવાનું છે। એક એવી વ્યક્તિ જે તમારાથી રિસાઈને ગઈ હતી, તમને છોડીને ગઈ હતી, તે તમારી જિંદગીમાંથી ગાયબ થઈ હતી, પરંતુ તે વ્યક્તિના હોવાથી તમારો સારો સમય હતો। તે વ્યક્તિના હોવાથી તમારા જીવનમાં ખુશીઓ હતી, પ્રગતિ હતી, જિંદગીમાં ખુશીઓનો વરસાદ હતો, પરંતુ તેના જતાં જ ગમના વાવાઝોડા આવવા લાગ્યા। એક ઊંડી ખામોશી આવવા લાગી। હવે જેવી ગ્રહ સ્થિતિ દેખાઈ રહી છે, ચોક્કસ આ નવા અઠવાડિયામાં એકથી એક ચડિયાતી ખુશીઓ આવતી તમારા જીવનમાં દેખાઈ રહી છે। આમ પણ જુલાઈ મહિનાનું આ મહત્વપૂર્ણ અઠવાડિયું છે અને આ અઠવાડિયું નક્કી કરશે કે જુલાઈનો બાકીનો ભાગ કેવો વીતવાનો છે। જેમ કે અમે તમને જણાવ્યું, કોઈ ખાસ વ્યક્તિ તમારી જિંદગીમાં પાછી આવી શકે છે, તેની એન્ટ્રી ફરીથી થઈ શકે છે, કારણ કે શુક્ર જે છે તે હમણાં જ 11 તારીખે 7th હાઉસમાં પ્રવેશ કરી ચૂક્યા છે। શુક્ર પ્રેમનું પ્રતીક અને વિવાહના કારક છે, તે શુક્ર પહોંચી ચૂક્યા છે હવે તમારા 7th હાઉસમાં। પરંતુ અહીં પહેલાથી જ બેઠા છે કેતુ શું કરશે? શુક્રને પીડિત કરશે। તો આનાથી બચવા શું કરવું, જેનાથી આપણે કેતુને બળ આપી શકીએ? સાથે જ એક બીજી ખુશીની વાત એ છે કે જે શનિદેવ છે, તમારા રાશિના સ્વામી છે, ત્યાં શનિદેવ બેઠા છે ધનના ભાવમાં, અને આખું અઠવાડિયું ખૂબ જ તમારા માટે ધન વર્ષા લઈને આવી રહ્યું છે। બસ કેટલીક વાતોનું ખાસ ધ્યાન તમારે રાખવું પડશે। તો વાલા મિત્રો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ અને જય બજરંગબલી જરૂરથી લખો। કુંભ રાશિના જાતકો, ત્રીજી અને મહત્વપૂર્ણ ખુશખબરી સાફ અહીં દેખાઈ રહી છે। તમારો મંગળ ગ્રહ છે, તે ગ્રહોનો સેનાપતિ છે, તે મંગળ બેઠા છે સુખ, સંપત્તિ, વાહન અને ભૂમિ રોકાણ કરવામાં। ખૂબ જ સારો સમય રોકાણમાં દેખાઈ રહ્યો છે, એટલે કે 2 થી 4 ખુશીઓ દેખાઈ રહી છે આ નવા અઠવાડિયામાં। હવે ચિંતાની વાત શું હોઈ શકે છે? પહેલી ચેતવણી અહીં રાહુ તરફથી મળી રહી છે અને બીજી ચેતવણી અહીં સૂર્ય તરફથી મળી રહી છે। સાથે જ 11 તારીખથી બુધ પણ વક્રી થઈ ચૂકેલા છે। શું પ્રભાવ પડી શકે છે? કેવું રહેશે આ નવું અઠવાડિયું? આ વિડીયોમાં સચોટ ભવિષ્યફળ તમને જણાવવાના છીએ। આજના વિડીયોમાં તમારી આંખોની સામે નકામો નથી આવ્યો। સમય રહેતા આ વિડીયો તમને મળ્યો છે, તો ચોક્કસ આ નવા વિડીયોમાં, નવા અઠવાડિયામાં બદલાવની નવી ઘડીઓ શરૂ થવાની છે અને આ બદલાવને તમે સારી રીતે સમજી શકો છો। બસ તમારે વિડીયોને અંત સુધી જોવો પડશે, કારણ કે પાછલો જેવો સમય વીત્યો છે, કુંભ રાશિના જાતકોના દરેક સમયે સંતુષ્ટિ ઓછી રહી છે। જે કામ કરવા ગયા ત્યાં પરિણામ મન મુતાબિક નથી મળ્યા। ખર્ચા પણ ઘણા સમયથી વધેલા હતા। સાથે કેટલાક પોતાના જ વારંવાર સ્વાર્થના કારણે તમારો ઉપયોગ કરી રહ્યા હતા અને કોઈ તમારા કામમાં નહોતું આવી રહ્યું, પરંતુ હવે ઉથલ પાથલ થશે। હવે બાજી અહીંથી પૂરી ફરીથી દેખાઈ રહી છે। સૌથી પહેલી ખુશખબરી, જેવી જ શુક્રએ હમણાં રાશિ પરિવર્તન કર્યું છે, શુક્ર જેવા જ પહોંચે તમારા 7th હાઉસમાં, એકદમ કેન્દ્રમાં, તો શુક્ર વિવાહના કારક, પ્રેમ અને આકર્ષણના પ્રતીક છે। તમારા જીવનમાં આકર્ષણ વધારવાના છે। માની લો સારી વ્યક્તિનો સાથ જો છૂટી ગયો હતો કે કોઈના બહેકાવામાં આવીને કોઈ તમને છોડીને ચાલી ગયું હતું, ભલે વાત પછી એક મેરિટ લાઈફની હોય, વાત ભલે દોસ્તીના સંબંધની હોય, કોઈ જૂની જોબ સાથે કોઈ જૂનું રિલેશન હોય કે કોઈ પણ સંબંધ હોય, તમારો કોઈ ખાસ વ્યક્તિ હોય કે કોઈ ઓપોર્ચ્યુનિટી પાછી આવવાના પૂરેપૂરા યોગ છે। જો તમારા લગ્ન નથી થયા તો કોઈ નવી વ્યક્તિની એન્ટ્રી પર તમારા લાઈફમાં થઈ શકે છે અને તે વ્યક્તિના ભાગ્યના સિતારા એટલા બુલંદ હશે કે તમારા ભાગ્ય ઉદયનું પણ કારણ બની જશે। કારણ કે હવે પાછું આવવાનું કારણ ખાસ શુક્રની મહેરબાની છે। પરંતુ કુંભ રાશિ, કેતુ 7th હાઉસમાં બેસીને થોડો ઈગો લાવી શકે છે, થોડો માણસથી દૂર કરી શકે છે,
તો દૂર કરવાનું કામ કેતુ શરૂઆતથી જ કરી રહ્યા છે અને નવેમ્બર ડિસેમ્બર સુધી અહીં જ રહેશે. પરંતુ અહીં શુક્ર પધારી ચૂક્યા છે અને શુક્ર એક કામ કરવાનું છે, પ્રેમ વધારવાનું કામ કરશે. તો કેતુનો એક ઉપાય તમે કરી લીધો તો આ સમસ્યાના સંબંધોમાં અડચણની પારિવારિક જે સમસ્યા છે, જે અશાંતિ છે, તે વસ્તુઓ ઘણી હદ સુધી સોલ્વ થઈ જશે. તો ઉપાય શું છે? જો કેતુએ આપણે સ્ટ્રોંગ કરવો છે તો કેતુને આપણે બળ આપવાનું છે. તો આપણે શેરી ગલીના કૂતરાઓની સેવા કરવાની છે. જે પણ તમારી ગલીમાં મહોલ્લામાં કૂતરા છે તેમને તમે રોટલો ખવડાવો, દૂધ પીવડાવો, બિસ્કિટ ખવડાવો, તેમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો. તેમને પણ તમારી સાથે સારું લાગે છે, કારણ કે તમે એક સારા માણસ છો. તમે જોયું હશે કે ગલીના મહોલ્લાના કૂતરા હોય છે તે દરેક માણસ પાસે પૂતળી પટપટાવતા નથી ચાલ્યા આવતા. તેમને લાગે છે કે આ માણસ દિલનો સાપ છે, આપણી કદર કરે છે, જેનાથી ખબર પડે છે કે તમે એક નેક દિલ માણસ છો. તો કૂતરાની સેવા કરવાથી કેતુ અહીં તમારો મજબૂત થશે. તો શુક્ર પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરશે. બીજી ખુશખબરી, આ નવા અઠવાડિયામાં તમારા દરવાજા દસ્તક આપી શકે છે. શનિદેવ બેઠા છે ધનના સેકન્ડ હાઉસમાં, પરંતુ આ જે સેકન્ડ હાઉસ છે તે આપણા કુટુંબનું પણ હોઈ શકે છે, આપણી વાણીનું પણ હોય છે. તો એક વાતનું તમે ખાસ ધ્યાન રાખો કે શનિદેવની કૃપાથી ફસાયેલા પૈસા નીકળી શકે છે. માની લો કે તમે સગા સંબંધીઓને નિભાવતા, દોસ્તીના સંબંધો ખાતા કે પોતાનો સમજીને કોઈને પૈસા આપ્યા હતા, પરંતુ તે પોતાનો પછી પોતાનો ના નીકળ્યો. જ્યારે વારો આવે પૈસા માગવાનો તો તેને ફોન ઉપાડવાનો બંધ કરી દીધો, તમારી તરફ જોવાનું બંધ કરી દીધું, તેને સગપણ ભૂલાવી દીધું, તેને વર્ષોની દોસ્તી ભૂલાવી દીધી. આવા પૈસા પણ શનિદેવ કઢાવી શકે છે આ નવા અઠવાડિયામાં. એટલે કે વ્યક્તિની અંદરથી એક એવી ભાવના આવશે કે તમારા પૈસા તેને આપવા છે, એવી કૃપા બની શકે છે. સાથે જ કોઈ ફસાયેલો પૈસો, ફસાયેલું પેમેન્ટ, ફસાયેલી ડીલ પણ ક્લિયર થવાના પૂરેપૂરા યોગ છે. પરંતુ અમે જણાવ્યું કે તમને કુટુંબનું પણ ઘર છે, સેકન્ડ હાઉસ, અને વાણીનું પણ છે. એટલે તમે ખાસ ધ્યાન રાખો કે કોઈ પરિવારના લોકો આસપાસમાં બેઠેલા છે તો કોઈના મોઢામાંથી એવી વાત ન નીકળી જાય જે વાત ઘણી નાની હોય. તે નાની વાત ઘરની શાંતિ ભંગ કરી શકે છે, પારિવારિક એકતામાં તિરાડ પાડી શકે છે, તમારું માન સન્માન પણ બગાડી શકે છે. એટલા માટે નાની નાની વાતો ન કરવી. વાણી બગાડવાનું કામ શનિ અહીંથી કરશે, પરંતુ શનિ અહીં વાણી બગાડીને તમારી પરીક્ષા લેવાના છે. જે વિષમ પરિસ્થિતિઓમાં પોતા પર કેટલો કંટ્રોલ કરી શકો છો, અને જે માણસ પોતાના પર કંટ્રોલ નથી કરી શકતો તે પોતાની ઇન્દ્રિયોને ક્યારેય જીતી નથી શકતો. પછી શનિદેવ પણ તેને લાભ નથી પહોંચાડી શકતા. ત્રીજી ખુશખબરી અમે તમને જણાવી રહ્યા છીએ, બહુ ધ્યાનથી સાંભળજો. જેટલા પણ લોકો આઈટી સેક્ટરમાં કામ કરે છે, જેટલા પણ લોકો સોફ્ટવેરની લાઇનમાં છે, એન્જિનિયરિંગની લાઇનમાં છે, આ અઠવાડિયું તેમના માટે પણ ખૂબ જ સારું રહેવાનું છે. કારણ કે મંગળ બહુ શુભ દેખાઈ રહ્યા છે. સાથે જ મંગળનું 4th હાઉસમાં હોવું પ્રોપર્ટી સંબંધિત કોઈ સારું રોકાણ કરાવી શકે છે, અથવા રોકાણથી સારો લાભ પણ કરાવી શકે છે. પરંતુ તમે એટલું ધ્યાન રાખજો કે જે મંગળ છે તે એક અગ્નિ તત્વ છે, ગરમ ગ્રહ કહેવાય છે. તો અહીં જે 4th હાઉસ છે તે તમારી મધરને પણ રિપ્રેઝન્ટ કરે છે. તો તમારી માતાના સ્વાસ્થ્યમાં આ અઠવાડિયે થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. તો તમે પોતાની માતાનું થોડું ધ્યાન રાખો, તેમને સમય આપો. જો તેઓ કંઈક જણાવી નથી રહ્યા તો તમે પોતે તેમને પૂછો કે તમને કોઈ સમસ્યા તો નથી ને. આ વાતનું ખાસ ધ્યાન રાખો. ત્રીજી ખુશખબરી એ જ હતી કે પ્રોપર્ટીથી લાભ થવાની તમને પૂરેપૂરી સંભાવના છે. સાથે જ સુખમાં વિસ્તાર થવાનો છે. જોબ સેક્ટરમાં પણ કામ થવાનું છે, કારણ કે તમારું જે કરિયર છે 10મા હાઉસમાં, ત્યાંના સ્વામી પણ મંગળ છે, અને મંગળ સુખ સંપત્તિના ઘરમાં બેઠા છે. તો સમય સારો દેખાઈ રહ્યો છે.
સેનાપતિ સારો લાભ કરાવી રહ્યા છે. જે ખતરો બની રહ્યો હતો તે આપણને બે જગ્યાથી બનતો દેખાઈ રહ્યો છે. એક તો રાહુ બેઠા છે આપણા લગ્નના ભાવમાં, સૂર્ય જે બેઠા છે જે પંચકમાં, બુધ 11 જુલાઈએ વક્રી થયા છે. તો શું ચેતવણી રહેશે તમારા માટે? કઈ સાવધાનીઓનું પાલન કરવાનું છે? કઈ ભૂલો નથી કરવાની? નહીતર બરબાદીનો આલમ ચાલુ રહેશે. સંઘર્ષની જાળ જે સમય છે તે ચાલુ રહેશે. એટલા માટે વિડીયો બિલકુલ અંત સુધી જોજો. અહીંયા સુધી તમે વિડીયો જોયો છે તો પરમાત્માની વિશેષ કૃપા તમારી ઉપર છે. પરંતુ અંત સુધી જે પણ વિડીયો જોશે તેને એક સચોટ અને સાચું જ્ઞાન મળવાનું છે. સૌથી પહેલાં આ વિડીયોને તમે એક લાઈક જરૂર કરો, કારણ કે આ પ્રકારની પૂરી રિસર્ચ કાઢવામાં, સાપ્તાહિક રાશિફળ પૂરો તમારો તોલવામાં ઘણા કલાકોની મહેનત લાગે છે. જ્યારે તમે વિડીયોને એક લાઈક કરી દો છો તો અમને ખૂબ જ મોટિવેશન મળે છે અને આ બધી મહેનત સફળ થઈ જાય છે. કમેન્ટ બોક્સમાં સાચા મનથી 3 વાર જે પણ આજે જય શનિદેવ લખશે, રાશિ સ્વામી શનિદેવની કૃપા તે જાતક પર જરૂર મળશે. પહેલી વાત, રાહુના લગ્ન ભાવમાં હોવું વિચારમાં ક્યાંક ને ક્યાંક ભટકાવ લાવી શકે છે. બની શકે તમારા વિચાર તમારી પત્ની સાથે ન મળે, તમારા વિચાર તમારા પરિવારના લોકો સાથે ન મળે. તમે પોતાનું નુકસાન પોતાના વિચારોથી પણ કરી શકો છો. તો જે આઈડિયાઝ મગજમાં આવી રહ્યા છે તે ચક્કરમાં પાગલ નથી થવાનું કે મને કોઈ એક આઈડિયા આવ્યો છે, આ આઈડિયાનો ઉપયોગ કરીને હું કરોડપતિ બની જઈશ. પરંતુ આ રાહુની ભ્રમજાળ પણ હોઈ શકે છે, કારણ કે રાહુ લગ્નમાં બેઠા છે. તમે આ વાતને લઈને થોડા સાવધાન રહેજો. સાથે જ એક વાત તમારે વધુ સમજવી પડશે કે પોતાના સપનાની દુનિયામાંથી બહાર કાઢીને રિયાલિટીમાં આવવાનો સમય. આઈડિયાઝની કમી નહીં હોય, પરંતુ કામ તે યોજનાઓ પર કરવાનું છે જે જમીન સાથે જોડાયેલી છે, જે રિયાલિસ્ટિક થોડીક તમને લાગી રહી છે. બીજી સાવધાની એ જણાવવા માગીએ છીએ કે સૂર્ય પંચમ ભાવમાં છે, કોન્ફિડન્સ આપી રહ્યા છે. તમારા બાળકોને, તમારા સંતાનોને એક્ઝામમાં પાવર આપી રહ્યા છે. તેમના પરિણામ સારા આવવાના છે, પરંતુ ઈગો આપશે. તો લવ લાઈફમાં તમામ પ્રકારની માથાકૂટ ઊભી થઈ શકે છે કે હું સાચો છું, જે હું કહી રહ્યો છું તેના સિવાય કંઈ સાચું હોઈ ના શકે. આ મારા માટે ડાબા હાથની રમત છે. તમારી મારી સામે ઓકાત શું છે? આ પ્રકારની વાતો તમે સૂર્યના નેગેટિવ ઇફેક્ટના કારણે કરી શકો છો. સૂર્ય તમારામાં ઘમંડ જાગૃત કરી શકે છે. જરા બચીને રહેજો, જરા સંભાળીને રહેજો. આજ તમારી આદત તમને ભારે પડી શકે છે. એટલા માટે સાવધ રહેજો કુંભ રાશિ. ત્રીજી અને અંતિમ સાવધાની જણાવી દઈએ. આ અઠવાડિયા દરમિયાન બુધ જે 11 જુલાઈએ વક્રી થયા છે તે ક્યાં વક્રી થઈ રહ્યા છે? અહીં 6th હાઉસમાં, જ્યાં ગુરુ પહેલાથી જ મોજૂદ છે. ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં છે. તો દુશ્મનોને તો તમે પછાડી શકો છો. સાથે જ સંભાવના એ પણ લાગી રહી છે કે દેવામાંથી પણ ગુરુ તમને મુક્તિ અપાવશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ તમારી વધારશે. પરંતુ બુધનું વક્રી થવું, અહીં તમે ખોટા લોકો પર ભરોસો કરી શકો છો, ખોટા નિર્ણયો લઈ શકો છો, થોડું તમે પોતાના કામમાં મોડું કરી શકો છો. આ પ્રકારની યોજના બની શકે છે. તો સમયનો જરૂર સદુપયોગ કરો. સારા લોકો પર વિશ્વાસ રાખો, ખરાબ લોકોથી બિલકુલ દૂર રહો. આજ તમને ખાસ વિનંતી છે. હવે 2 થી 3 ઉપાય તમને અમે જણાવવા માંગીએ છીએ. કાન દઈને સાંભળી લેજો. આ ઉપાય તમારી કિસ્મતને ચમકાવી દેશે. કુંભ રાશિવાળા સૌથી પહેલો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને, નિર્મલ વોઇસ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારી રાશિની વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ આ ચેનલ પર આવવાની છે. પહેલો ઉપાય રાહુ માટે રહેશે. તમારે એક લોટો જળ લઈને તેમાં કાળા તલ નાખીને સોમવાર કે શનિવારે શિવલિંગ પર સમર્પિત કરવાનું છે અને ઓમ નમઃ શિવાય બોલતા બોલતા આ ઉપાયથી રાહુ પ્રસન્ન થઈ જશે અને તમને બળ મળશે. શનિવારના દિવસે આ ઉપાય કરશો તો શનિ પણ
તમને લાભ પહોંચાડશે. બીજો ઉપાય, સૂર્ય દેવતાને જળ તમારે રોજ ચડાવવાનું છે. લવ લાઈફ તમારી બચેલી રહેશે અને સાથે જ બુધ જે 11 તારીખે વક્રી થયા છે અને કન્ફ્યુઝન ક્રિએટ કરી રહ્યા છે, રોંગ ડિસિઝન કાઢી રહ્યા છે, સાથે જ તમને વાતોથી પાછળ કરી શકે છે. તેમને મજબૂત કરવા માટે દર બુધવારે ગૌશાળાએ જઈને ગૌ માતાને લીલું ઘાસ જરૂર ખવડાવો. એટલો બહેતરીન લાભ તમને થશે કે સપનામાં પણ તમે નહીં વિચાર્યું હોય. તો કુંભ રાશિવાળા, આજના વિડીયોમાં આપણે વાત કરી આ નવા અઠવાડિયા વિશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. તમારી કોઈ સમસ્યા છે તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી દો, અમે તેનો ઉપાય આપવાનો પ્રયાસ કરીશું. અત્યારે બધા દર્શકોને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.